તારું ઓપરેશન થઈ જશે ગંગા. હા શિવાભાઈ. ભાઈ, મારા માટે તમે કેટલું સહન કર્યું છે. ઓપરેશન પછી હું તમને જોઈ શકીશ ને? અરે કુકી, તું થોડી વાર અહીંયા બેસ. હા, હું ડોક્ટરને મળીને આવું છું. હા, સંભાળીને હા ગંગા. કાલે સવારના તો તારું ઓપરેશન થઈ જશે. 8 દિવસ પછી તું એ જ રીતે જોઈ શકીશ જેમ હું તને જોઈ શકું છું. સાચે જ? હા કુકી, ચાલ, બહુ મોડું થઈ ગયું છે. બહુ મોડું થઈ ગયું છે. હા, હવે તો ખુશ છે ને? હા. એ કુકી, તને કહું છું, ઉતર ઉતર. આ સારા વાંદરાની જેમ ચીટક્યો છે. ઉતર, બહાર નીચે ઉતર. એ મારીશો નહીં તો તને. હા, જો કુકી, તું ગંગાને લઈને ઘરે જા. હા, અને સંભાળીને જજે ટ્રાફિકમાં, સમજો? હા હા હા. અને ગંગા, જો હું કામ પર જાઉં છું, તું કુકીની સાથે ઘરે જા. કુકી, સંભાળજે. ચાલ ચાલ તારે. યસ, બહુ ભૂખ લાગી છે. ભેલ ખવડાવ ને. તમે અહીં ઉભા રહો સિસ્ટર. હા, હું સામે જઈને લઈ આવું છું. હા હા, પણ જલ્દી આવજે. હા, અરે હમણાં આવ્યો. ગંગાબેન, હા ભાઈ, શિવાભાઈનો એક્સિડન્ટ થઈ ગયો છે. હા, મારા ભાઈનો એક્સિડન્ટ થઈ ગયો. તમને હોસ્પિટલ બોલાવે છે. ચાલો ચાલો. ચાલો, જલ્દી ચાલો. ચાલો જલ્દી. ચાલો. ચાલો ચાલ સોફી, જલ્દી હોસ્પિટલ લઈ લે. માજી, કાકા, કાકા, માજી ક્યાં છે? હા, શું છે બેટા? એ તો મંદિર ગઈ છે. મંદિર ગયા છે? અરે કુકી, માજી, માજી, માજી. શું વાત છે દીકરા? આટલો ગભરાયેલો કેમ લાગે છે? ગંગા સિસ્ટર અહીં નથી આવી? નહીં તો એ તો તારી સાથે આવવાની હતી. ક્યાં ગઈ? હું ગંગા સિસ્ટરના કહેવાથી ભેળપુરી લેવા ગયો. ફરીને જોયું તો ગંગા સિસ્ટર ત્યાં નહોતી. મેં વિચાર્યું કે અહીં આવ્યા હશે. હું હમણાં શિવાભાઈ પાસે જાઉં છું. હે ભગવાન, મારી ગંગાની રક્ષા કરજો. ચાલો ગંગાબેન, હોસ્પિટલ આવી ગઈ છે. ચાલો. સંભાળજો. મારો ભાઈ ક્યાં છે? અંદર છે. ચાલો. ભાઈ, ક્યાં છો તમે? આ તમે મને ક્યાં લઈ આવ્યા? કઈ તો બોલો. છોકરી, તારો એક એક શબ્દ સાંભળીને મારા રોમ રોમમાં અગ્નિ પ્રગટ્યો. કોણ છો તમે? ક્યાં છે મારો ભાઈ? ભાઈને ક્યાં વચમાં લાવે છે? ભાઈને ભૂલી જા. મેં કીધું પ્રધાનજી, શું વિચાર છે? હવે વાટ કોની જોઈ રહ્યા છો? नहीं। हिलाले फलक कहती है दुनिया जिसे, अरे वो तो आपका नाखून है उतारा हुआ। अरे क्या जैसे वाह। अब मैं समझा तेरे रुखसार पे तिल का मतलब। दौलते हुस्न पे दरबार बिठा रखा है।
આજે દુશાસન બનીને તારે સાથ મજા કરીશ. રોમા બહેન, રોમા, અને ફિકર ના કર. આપણા મોહલ્લાના ગંગાને સૌ સારી રીતે જાણે છે. કોઈ જોઈ જશે તેને મૂકી જશે. ભાઈ, મારું મન નથી માનતું ભાઈ. હું જાણું છું તમારા દિલની વાત, પણ શિવો તો પોલીસ સ્ટેશન ગયો છે. ભગવાન બચાવી છોડી દે, રામ કર, છોડી દે, મને કહું છું, છોડી સાલા પકડ માર. ઇન્સ્પેક્ટર સાહેબ, વિનોદ. શિવા, અરે મારો દોસ્ત. વિનોદ, તું અને અહીં? હા યાર, કોલેજ પૂરી થયા પછી હું પોલીસ સર્વિસમાં આવી ગયો. પણ એ તો કે તું લેક્ચરર થયો કે નહીં? લેક્ચરર? શું વાત છે શિવા? તું બહુ પરેશાન લાગે છે. શું કહું યાર, ગંગાનો કોઈ પત્તો જ નથી લાગતો. ગંગા? મારી બેન. ઓ હા, ગંગા તારી બેન. શું થયું ગંગાને? શું કહું વિનોદ, સવારથી કોઈ પત્તો જ નથી લાગતો કે ક્યાં ગઈ છે. એટલે વળી પાછું અમારું કોઈ ઓળખાણ વાળું નથી. પણ આ બન્યું કેમ? અહીંના જે ડોક્ટર ચૌધરી છે, આંખોના મશહૂર સર્જન, એને દેખાડ્યા પછી ગંગાને એક જે અમારા પિન્ટો અંકલનો છોકરો છે એની સાથે ઘરે મોકલી, અને હું ચાલ્યો ગયો મારા કામ ઉપર. એ વખત પછી અત્યાર સુધી હું એને જોઈ નથી શક્યો. કોણ જાણે શું થયું હશે. હું તો પરેશાન થઈ ગયો છું વિનોદ, બહુ પરેશાન. એમ? હમણાં તું ઘરે જા, હું બધી ચોકીમાં ખબર કરી દઉં છું. તું ચિંતા ન કરતો. ગંગા જો આ શહેરમાં ખોવાઈ ગઈ હશે તો હું એમને સવાર સુધીમાં ગોતી કાઢીશ. આ મારો વાયદો છે. વિનોદ? હા શિવા, તું ચિંતા ન કરતો. હમણાં તું ઘરે જા. થેન્ક યુ. યુ આર વેલકમ. ચલો, ઓકે, ડોન્ટ વરી. ચલો. બેટા, મારી ગંગાની કઈ ભાળ મળી? ડરવાની કોઈ જરૂર નથી. ગંગાની જલ્દી ભાળ મળી જશે. જયનો નવો ઇન્સ્પેક્ટર છે ને, એ વિનોદ, એ મારી સાથે કોલેજમાં ભણતો હતો. એને મને કહ્યું સવાર સુધીમાં ગંગાને ગોતી કાઢશે. ચિંતા ના કરો બહેન. હે માં, મારી ગંગાની રક્ષા કરજે. માં, મારી ગંગાની રક્ષા કરજે. ચિંતા ના કરો બહેન, બધું ઠીક થઈ જશે. અરે શિવા તો ગંગાની ચીક છે. ગંગા, શું થયું ગંગાને? લઈ લો, સંભાળીને. આ તરફ. શું થઈ ગયું મારી ગંગાની? આ શું થઈ ગયું? કાકા? નહીં બેટા. બોલ મારી દીકરી, આ શું થઈ ગયું? માં, હું બરબાદ થઈ ગઈ. કોઈને મોત દેખાડવા લાયક નથી રહી.
ગંગા રોની દીકરી લે આ કપડા બદલી નાખ લે બેટા શિવા શિવા આ શું થઈ ગયો બિચારીને આંગળી જોઈ કોઈ કે બસ સ્ટોપ પર આવીને કહ્યું તમારો ભાઈ જખમી થઈ ગયો છે બસ ત્યાંથી આને ઉપાડી ગયા नहीं माँ नहीं बस बस सागर ना बोल माँ सागर ना बोल गंगा आज दुनिया तारा ऊपर दया खाती रहे છે કાલે આજ દુનિયા વાળા ટોણો દઈ દઈને તારી સાથે તારી માં અને ભાઈને પણ દુખી કરી દેશે શું તું આ બર્દાશ્ત કરી શકીશ બોલ ગંગા બોલ આવી અપવિત્ર જિંદગીને ચાલુ રાખવાથી શું ફાયદો તારી આંખોની રોશની મળી ગયા પછી શું તું આંખો મેળવી શકીશ જમાનાથી વિચાર કર ગંગા વિચાર કર હવે કોણ તારો હાથ પકડશે આવી મેલી અને અપવિત્ર જિંદગીથી તો મૃત્યુ સારું મૃત્યુ સારું મૃત્યુ સારું મૃત્યુ સારું મૃત્યુ સારું મૃત્યુ સારું શું કરી છે બેટી હું મરી જવા માંગુ છું કાકા કેમ મને મારા શરીરમાંથી વાસ આવવા લાગે છે કાકા અરે ગાંડી તારો આત્મા તો શુદ્ધ છે પવિત્ર છે શરીર તો ગંદુ થઈ ગયું હવે રામ થઈ જાય તો સારું બેટી તારા માટે તો આસાન રસ્તો શોધી કાઢ્યો અને છોડી જાય છે કલંક કે જમાનો તારા ચારે ભાઈ પર થૂકતો રહે કાકા બેટી ચાર ચાર ભાઈઓનો હોવો છે તો તે એમ કેમ માની લીધું અગર તને આંખો હોતે તો તું જોઈ શકતે કે તારા ભાઈઓની આંખોમાં કેટલો પ્યાર કેટલો દર્દ કેટલી મમતા છે એમનામાં એક આંખ છે કે પોતાની ગંગાને મેલી કરનારને ચેનથી જીવવાની દે ચાલ બેટા ચાલ અંદર આગળ ચારે જાગી જશે તો બહુ અનર્થ થઈ જશે ચાલ ચાલ બેટા પ્રભુ સૌ સારાવાના કરશે ચાલ હા બેટી બેઠો બેટી નિરાધારનો આધાર તો લીલી છત્રી વાળો છે એને સૌની ચિંતા છે સૌની ચિંતા સુઈ જા બેટી સુઈ જા સુઈ જા હા